ધોરણ 12 પદ્ય 3 દમયંતીનો સ્વયંવર. એના લેખક છે પ્રેમાનંદ. પ્રેમાનંદનો જન્મ 17મી સદીમાં ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરામાં થયો હતો. પ્રસ્તુત કાવ્યનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડકાવ્ય છે. સૌપ્રથમ કવિ પ્રેમાનંદનો પરિચય પ્રાપ્ત કરીશું. તો ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. રામાયણ, મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોની રચના પ્રેમાનંદે કરી છે અને તેમાંથી અમુક કથા વસ્તુ લઈને તેના દ્વારા તેમણે આખ્યાનની રચના કરી હતી. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ રૂપ આપ્યું. એટલે કે પ્રેમાનંદે જે આખ્યાનોની રચના કરી છે તેની જે મુખ્ય કથા વસ્તુ છે, તેનું જે મુખ્ય કન્ટેન્ટ છે તે તેમણે રામાયણ અને મહાભારતમાંથી લીધેલું છે. તો આખ્યાનકાર તરીકે પણ પ્રેમાનંદ જાણીતા છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય તરફથી પ્રેમાનંદને આખ્યાનકાર, સંત કવિ શિરોમણી અને માણભટ્ટ તરીકેનું ઉપનામ પણ મળ્યું છે. તો કવિ પ્રેમાનંદ વિશે વિગતે માહિતી મેળવીએ. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની છે. એટલે કે તેમણે ગુજરાતી સાહિત્યના અલગ અલગ સ્વરૂપોમાં પોતાની આગવી જમાવટ દ્વારા આલેખન કર્યું છે. આ ઉપરાંત તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે કવિ પ્રેમાનંદે રચેલા કોઈ પણ બે આખ્યાન સાહિત્યનો પરિચય આપો. કવિ પ્રેમાનંદે રચેલા આખ્યાનોના નામ જણાવો તો આપણે આપવાના રહેશે. એટલે અહીં આ આખ્યાનોના નામ યાદ રાખવાના. આ ઉપરાંત કવિનું જન્મ સ્થળ, ઈસવીસન ઉપરાંત કાવ્યનો સાહિત્ય પ્રકાર, આ બધું જ ટૂંકા પ્રશ્ન માટે પૂછાઈ શકે તેમ છે. એટલે તે પણ યાદ રાખવાનું રહેશે. આ ઉપરાંત તેમણે વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદે આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. ગુજરાતી સાહિત્યના અલગ અલગ સાહિત્ય સ્વરૂપો જેવા કે આખ્યાન, ખંડકાવ્ય, ચરિત્ર ચિત્રણ વગેરેમાં પણ પ્રેમાનંદે પોતાની આગવું યોગદાન આપ્યું છે. તો હવે કાવ્યનો ભાવાર્થ સમજીએ. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે, જેમાં ચારેય દેવો નળ રૂપે ઉપસ્થિત થતા હતા. હવે રાજા ભીમક છે તેમણે પોતાની પુત્રી વિવાહ લાયક થતાં સ્વયંવર યોજે. સ્વયંવર કોને કહેવાય? તો કે પહેલાંના સમયગાળામાં જ્યારે રાજા મહારાજાઓ પોતાના પુત્ર પુત્રીની પરણાવવાના હોય ત્યારે સ્વયંવર યોજતા. અલગ અલગ ઉમેદવારોને બોલાવતા અને એ ઉમેદવારો પોતપોતાનો પરિચય આપે, વાતચીત કરે, વાટાઘાટો થાય અને એમાંથી જો ઈચ્છા થાય અને ગમે તો પછી તેની સાથે પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન કરાવતા. એવી જ કંઈક ઘટના પ્રસ્તુત કાવ્યમાં બને છે. રાજા ભીમકની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજાય છે. તેમાં 5 ઉમેદવારો તેમને પરણવા માટે આવે છે. આ 5 ઉમેદવારોમાં કંઈક ને કંઈક ખામી અને ખૂબીઓ રહેલી છે, પરંતુ તેઓ તેને છુપાવવાનો પ્રયત્ન કરે છે અને તે સમયે કેવું હાસ્યાસ્પદ વાતાવરણ ઉત્પન્ન થાય છે તેને અહીં હાસ્યરસથી તરબોળ કરીને કવિ પ્રેમાનંદે તેનો અહીં પરિચય કરાવ્યો છે. તો પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર, પશુવત વ્યવહાર કરતા બતાવ્યા છે. એટલે કે પ્રેમાનંદે દમયંતીની જે શોભા છે તે કેવી દેખાય છે તેનું એકદમ પામર રીતે આલેખન કર્યું છે અને દેવો અને દાનવો વચ્ચે કેવી વાટાઘાટો થાય, કેવું યુદ્ધ થાય અને પછી કેવું પરિસ્થિતિ સર્જાય તેનું વર્ણન પ્રેમાનંદે પ્રસ્તુત કાવ્યમાં કર્યું છે. તેના દ્વારા શ્રોતાઓને મનમાં છળકપટ થાય છે. દમયંતી દેવોને ત્યજીને નળને વરરાજા વરમાળા પહેરાવે છે. એટલે કે દમયંતી અલગ અલગ દેવો પણ ઉમેદવાર તરીકે આવે છે તેને પસંદ કરતી નથી, પરંતુ તે રાજા નળને પરણવાની છે તેમ અહીં પ્રેમાનંદ કહે છે. અને એ જ સમયે કળી તથા દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણાવવાની અભિક્ષા જગાવીને પરણવા મોકલેલા. કિંતુ દમયંતી પરણી જતાં હતોત્સાહી થયેલો કળી સત્તા, સમૃદ્ધિ અને ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી તથા જીરવી શકતો નથી. એટલે કે નળ દમયંતીના લગ્ન થાય છે
તે રાજા દ્વાપરને ગમતું નથી અને તેને કારણે તે હતોત્સાહી બની જાય છે, એટલે કે તે દુઃખની વેદનામાં ગરકાવ થઈ જાય છે. તેનું વર્ણન અહીં કરવામાં આવેલું છે. એક સંધ્યાકળે પગ ધોતા નળની પાની થોડી કોરી રહી જતાં તેના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે, જેની સુંદર કથા અહીં સુપેરે આલેખન પામી છે. તો હવે કાવ્યનો ભાવાર્થ સમજીએ. મન ઈચ્છા નૈષદ રાય તણી, કન્યા ગઈ નળરાય ભણી. એટલે કે મનમાં ઈચ્છા તો હતી નૈષદના રાજાને પરણાવવાની, પણ કન્યા કોને પરણે છે? દમયંતી કોને પરણે છે? તો રાજા નળને પરણે છે. જુએ તે ઊભા છે નળ પંચ કન્યા, કન્યા કહે આ ખોટા સંચ. એટલે કે પાંચેય ઉમેદવારો આવેલા છે તે રાજા નળને જ જુએ છે. એ લોકોને પણ મનોમન ખ્યાલ આવી જ જાય છે કે દમયંતી રાજા નળને જ પરણવાની છે, પરંતુ મનમાં એક એવી આશા છે કે હું પણ રાજાની પુત્રી સાથે, રાજકુમારી સાથે લગ્ન કરું, એમ કરીને તેઓ ખોટો દેખાવ કરે છે. હંસનું કહ્યું અવરથા ગયું, નળનાથનું વરવું રહ્યું. એટલે કે હવે તો નળ રાજાને જ પરણવાની છે, તેમ છતાં ખોટા ઢોંગ કરે છે. એક નળ સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા ખરા. એટલે કે એક નળની જ જરૂરિયાત હતી, તેમ છતાં આ 4 કપટી કેમ આવ્યા? પાંચે નળ ચેષ્ટા કરે, લાવ હાર કંઠે આગળ ધરે. પેલા જે 5 ઉમેદવારો સ્વયંવરમાં આવેલા છે તે અલગ અલગ પ્રકારની ચેષ્ટા કરે છે, અલગ અલગ પ્રકારના નાટક કરે છે અને પછી કહે છે કે હું દમયંતીને પરણું. આવી જહાં પિતા ભીમક, અરે તાતજી જુઓ કૌતક. એવામાં દમયંતીના પિતા ભીમક રાજા આવે છે ત્યારે તે પણ જુએ છે કે પોતાની પુત્રીનો સ્વયંવર યોજાયો છે, તો તેમાં કેવી હાલત થાય છે અને કેવા કેવા ઉમેદવારો આવે છે. સકે દેવતા ત્યાં નિરાધાર થઈ આવ્યા નળને આકાર, એ પરીક્ષા નિમિષ નહીં, ચક્ષ વિરજ વસ્ત્ર ઊભા અંતરિક્ષ. એટલે કે તેમની કસોટીઓ લેવાય છે અને એ કસોટીમાંથી રાજા નળ પાસ થાય છે. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. પિતા 5 ઉમેદવારોને લઈ આવ્યા અને તેમાંથી દમયંતીએ રાજા નળને પસંદ કર્યો. એક એકને આગળ કરે, લેવા માલ કંઠ આગળ ધરે. હવે એક પછી એક પેલા પરણવાલાયક ઉમેદવારો આગળ આવે છે, પરંતુ દમયંતી તો નરને જ પરણી ગઈ છે. સંચ ના આવે રે ફરી, તવ દમયંતી થઈ ગાભરી. ઇન્દ્રે મનમાં આપ્યો હુતાશન, વાંદરા જેવું વદન. હવે ઇન્દ્રને મનમાં એમ થાય છે કે નળનું વદન કેવું છે? વાંદરા જેવું છે. નરનું શરીર તો વાંદરા જેવું છે. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, રીંછ મુખો થજો મહારાજ. અને પછી કહે છે કે કોઈ રીંછ જેવું દેખાય છે તો કોઈ વાંદરા જેવું દેખાય છે. એટલે કે દરેક ઉમેદવારોમાં કંઈક ને કંઈક ખામી અને ખૂબી દેખાય છે. વરુણે સાપ મનમાં દીધો, જમને માંજાર મુખો કીધો. વરુણ મનમાં સાપ આપે છે કે એવું તો નળમાં શું છે કે તે નળને જ પરણી ગઈ અને એનું મુખ તો જુઓ કૂતરા જેવું છે. ઇન્દ્રરાય વામી એમ ભણે, આઘા વેશ માંડ્યો આપણે. જમ કહે કાં હસાવો લોક, સાપ કીધા માહે માહે ફોક. એટલે કે એવું કરીને અહીં હાસ્યાસ્પદ વર્ણન થાય છે અને લોકો અંદરો અંદર નળ દમયંતીની મજાક ઉડાવે છે. દમયંતી વિચરે વળી, સમાન શોભે પંચનળી. દમયંતી એમ વિચારે છે કે નળ એ મારા લાયક છે અને અમે બંને સમાન છે. કોહોને વરીએ, કોહોને ઉવેખીએ, વરમાળા કોહોને આરોપીએ. એટલે કે 5 ઉમેદવારો છે તો કોને વરમાળા પહેરાવું, કોને હું પસંદ કરું, એમ કરીને અહીં દમયંતીના મનમાં પણ કન્ફ્યુઝન ઉત્પન્ન થાય છે. જોવા મળ્યા રાજકુમાર, એક નળ દેખે નિર્ધાર. બધા ઉમેદવારોને જોયા પણ તેને તો રાજા નળ જ ગમે છે. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું. દમયંતી પણ બુદ્ધિશાળી છે એટલે તે દેવોને પણ હંફાવે છે. ચારેને પૂછે કરી પ્રણામ, તમારા તાતના સાસા નામ. દમયંતી શું કરે છે કે પેલા જે ઉમેદવારો આવેલા છે એ લોકોને પ્રણામ કરે છે અને પૂછે છે કે તમારા પિતાનું નામ શું છે. લોભ વિશે ગમ્યો નવ પાપ, વીરસેન 5નો બાપ. અને પછી શું કહે છે કે 5એયના પિતાનું નામ વીરસેન છે. કન્યા વળતી કરને ધસે,
સખી સામું જોઈ જોઈ હશે. આવું કરે છે દમયંતી. પાંચને પ્રણામ કરીને એના પિતાના નામ પૂછે છે ત્યારે દમયંતીની જે અન્ય સખીઓ છે જે સ્વયંવરમાં હાજર થઈ છે તે એને જોઈને હસે છે કે આવું કેમ કરે છે, એને રાજા નળ ગમે છે તો પછી બીજા બધાને શું કામ નામ પૂછવા જાય છે અને પ્રણામ કરે છે. એટલે આવું દ્રશ્ય જોઈને અંદર હસવું આવે છે. ત્યારબાદ બુદ્ધિવાન છે નારી ઘણું માન મુકાવે દેવતા તણું, લોભ વિશે ગમ્યો નવ પાપ વીર સેન પાંચનો બાપ. કન્યા વળતી કરને ધસે સખી સામું જોઈ જોઈ હશે. સખી કહે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. એટલે કે પછી અંદર દમયંતીની સખીઓ છે તે એકબીજાને પૂછે છે કે દમયંતી ગાંડી થઈ ગઈ છે કે શું, એને નળ ગમે છે તેમ છતાં એ આવું કેમ કરે છે. અને બીજા પુરુષ રૂપના ધામ સાંભળો કહું દેશ દેશના નામ. એટલે કહે છે કે જો નળ સાથે જેને આવી રીતે કરવું હોય, નળને જો દગો આપવો હોય તો પછી અલગ અલગ દેશના અલગ અલગ રાજાઓના રાજકુમારોને બોલાવો અને એમની બધી ડિટેલ્સ કઢાવો. બીજા પુરુષના રૂપના ધામ સાંભળો કહું દેશ દેશના નામ. દેશ સકળ નરેશના નામ દાસી કહે વર્ણવી ગુણગ્રામ. હવે એની એક દાસી હોય છે તે અલગ અલગ દેશના રાજકુમારોને બોલાવે છે અને એમના નામ ઠામ ગામ બધું બોલે છે. હું નળ પાંચે ઉછરે પણ કન્યા કોહોને 9 વરે. એટલે કે બધાનું નામ ગામનું નામ બધું સાંભળે છે પરંતુ દમયંતી એકેય રાજકુમારોને પસંદ કરતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. હવે એવામાં અંતરિક્ષમાંથી નારદજી ઉતરે છે નારાયણ કરતા અને સાથે ઇન્દ્રદેવને પણ તેડી લાવે છે. ચારે દેવની ચારે નાર ગગને દીઠી ભરથાર. દેવવૃંદ પણ આકાશમાંથી ઉતરી પડે છે અને તેમની પત્નીને પણ સાથે લાવે છે. લજ્જા પામ્યા લોભ ઘણું એ કારજ નારદ તણું. નારદ આ રીતે આવે છે અને દેવો પણ પોતાની પત્નીઓને અંતરિક્ષમાંથી લઈને આવે છે એટલે ત્યાં બધા શરમાઈ જાય છે અને લજ્જાના માર્યા કંઈ કોઈ બોલી શકતા નથી. કન્યાએ દીઠી દેવાંગના એમ જાણીને માંડ્યા વના. એટલે કે બધાને એમ થાય છે કે રાજા ભીમકની પુત્રી દેવાંગના છે, આકાશમાંથી ઉતરી પડેલી દેવ સમાન છે એટલે તેને જોવા માટે બધા તલપાપડ થઈ જાય છે. અમે અલ્પ જીવ કરૂપ તમો ભારે ખમ ભવના ભૂપ. એટલે બધા એવું વિચારે છે કે અમે લોકો તો પામર છે, અમારામાં કશું લેવા જેવું નથી, પરંતુ રાજા ભીમકની પુત્રી દમયંતી એ તો રૂપનો અંબાર સમાન છે. એમ કરીને સૌ એમને જોવા માટે સ્વયંવરમાં ઉપસ્થિત થાય છે. અમો જમ જરાથી ત્રાસ્યે પૂજનીક તમને ઉપાસ્યે. એટલે કે અમે આ પૃથ્વી પર કંટાળી ગયા છે અને તમે દેવો પાસેથી આવ્યા હોય તો કોઈ શુભ સમાચાર લઈને આવ્યા હોય તો અમે તમારી ઉપાસના કરીએ, અમે તમારી પૂજા અર્ચના કરીએ અને અમે તમારી સાથે પરણીએ. એમ પેલા ઉમેદવારોના મનમાં અલગ અલગ પ્રકારના ભાવ દમયંતી માટે ઉત્પન્ન થાય છે. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. એટલે કે તમે ભીમક રાજાની પુત્રી છો પણ અમારા માટે તમે એક વર વધુ સમાન છો. એવું કહીને ભર્યા ચક્ષ લાજ્યા દેવ થયા પરતક્ષ. એવું બધું બોલીને પછી દેવો પણ પોતપોતાના સ્થાન ગ્રહણ કરી લે છે અને ઇન્દ્ર વરુણ વહની જમરાઈ શોભ્યો મંડપ જે થાય. સ્વયંવર માટે જે મંડપ બાંધવામાં આવ્યો છે તેમાં ઇન્દ્ર વરુણ જેવા દેવો હાજર થયા છે. નળને તે થયા તૃષ્ટમાન, દેવ કહે માંગો વરદાન. હવે દેવો એમ કહે છે કે તમને નળ જ ગમે છે તો પછી તમે વરદાન માંગો કે તમને શું જોઈએ છે. 2 વર આપે સુરરાજ સહેજે નળિયું સરયું કાજ. એટલે કે હું 2 વરને વરીશ અને કમળમાળ આપી સુરરાય લક્ષ્ય વર્ષ 9 સુકાય. એટલે કે એક નહીં હોય તો બીજા ચાલે એમ કરીને તે 1 વર્ષમાં 2ને પરણવાની વાત કરે છે. અશ્વમંત્ર આપ્યો રજન દિન એકે હિંડે સત જોજન. એવામાં તેમને અશ્વમંત્ર મળે છે. કહે અગ્નિ નહીં દાજે તુંય જहाँ સમરે તहाँ પ્રગટ હોય. એટલે કે તને અગ્નિ દજાડી નહીં શકે અને તું નામ લે એટલે ગમે તે ઉમેદવાર તારી સામે હાજર થઈ જાય.
ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. તું લાંબુ આયુષ્યને પામજે અને આ રાજભોગને ભોગવજે. તને ઇન્દ્રદેવ પણ પ્રગટ થાય અને જમરાજ તને તારી ઈચ્છા પ્રમાણે મૃત્યુ આપે. એમ કરીને એને લોંગ લાઈફનું વરદાન આપે છે. જે કરશે તારી કથા વાંચના, તેને ન હોય જાંચ જચના. એટલે કે જે તારી કથા વાર્તા વાંચશે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નડશે નહીં. વરુણ કહે સાંભળ નળરાય, સૂકું વૃક્ષ નવ પલ્લવ થાય. વરુણ શું કહે છે કે હે નળરાજા, હવે તમે મારી વાત સાંભળો. એમ કરીને એને વરદાન આપે છે કે તમારા બાગમાં કોઈ દિવસ કોઈ પુષ્પ કરમાશે નહીં. તમારી વાડી હંમેશા લીલીછમ રહેશે. સમર્યું જળ ઉપજે તત્કાળ, આઠે વર પામ્યો ભૂપાળ. એટલે કે તમારા રાજ્યમાં એટલો બધો વરસાદ વરસશે, એટલું બધું તમને ધન પ્રાપ્ત થશે કે જેનો કદી અંત આવશે નહીં. પછી દમયંતીને આપ્યો વર, અમૃત સ્ત્રાવ્યા હજો તારા કર. એમ કરીને પછી દમયંતી સાથે નળના લગ્ન કરાવે છે. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. આવું વરદાન આપીને સર્વ દેવી દેવતાઓ જે અંતરિક્ષમાંથી દમયંતીના સ્વયંવરમાં હાજર થયા હતા તે પાછા સ્વસ્થાને જાય છે. દમયંતી હરખી તત્કાળ, નળને કંઠે આરોપી માળ. આવું વરદાન મળતા જ દમયંતી ખુશ થઈને નળને પરણે છે અને તેના ગળામાં વરમાળા પહેરાવે છે. સાધુ રાજા સર્વે રહ્યા, અદેખવા ઉઠીને ગયા. હવે જે લોકલ સાધુ સમાજ આવ્યો હતો તે બધા પણ ખુશખુશાલ થઈને જુએ છે કે એવું તે નળ રાજામાં શું છે કે દમયંતીએ આ બધા ઉમેદવારોમાંથી રાજા નળને જ પસંદ કર્યો. વર કન્યા પરણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલી કરી. હવે રાજા નળ અને દમયંતીનો વિવાહ થાય છે અને દમયંતીના પિતા એટલે કે ભીમક રાજા પહેરામણી કરે છે. નળ દમયંતી બંને જાય, વોડાવી વળ્યા ભીમકરાય. રાજા દમયંતીની વિદાય થાય છે અને વાંચતે ગાજતે નળ રાજા વળ્યા, એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. નળ રાજા અને દમયંતી લગ્ન કરીને સ્વગૃહે જાય છે ત્યારે જાણે એવું લાગે છે કે સામે કળિયુગ અને દ્વાપર યુગ એમને મળી ગયા. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા, આવે ઉતાવળા શ્વાસે હલફલ્યા. એટલે કે એટલી ઉતાવળે જાય છે કે તેઓ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. બેઠો મહીસ ઉપર કડીકાળ, કંઠે મનુષ્યના શીશની માળ. કર્મા કાંતું લોહ શણગાર, શીશ સગડી ધીકે અંગાર. એટલે કે તેઓ જ્યારે પોતાના સ્વસ્થાને પાછા જાય છે ત્યારે કેવી કેવી પરિસ્થિતિનું સર્જન થાય છે તેનું અહીં પ્રેમાનંદે અલગ અલગ શબ્દાલંકારો દ્વારા આલેખન કર્યું છે. કર્મા કાંતો લોહ શણગાર, શીશ સગડી ધીકે અંગાર. જય વરુ દમયંતી રૂપ નિધાન, જુએ તો મળી સાહમી જાન. એટલે કે પછી નારદજી શું કરે છે, નારદજીને ચાંપલુસી કરવાની ટેવ હતી. એટલે નારદજી કહે છે કે એવું તો શું છે કે દમયંતી અને નળના લગ્ન થયા અને પાછા જાય છે, હું પણ દમયંતીને જોઉં કે એવું તો એનું કેવું રૂપ છે કે રાજા નળ એના પર પ્રસન્ન થઈ ગયા. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. હવે રાજા કળી છે તે નળ દમયંતીના વિવાહથી અસંતુષ્ટ છે એટલે એ શું કરે છે, ભોગવે ભોગ નાના વિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર. એટલે કે નળ રાજાના ઘરે એવું તો એને શું સુખ મળવાનું કે તે રાજા નળને જ પરણી. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. અને એમ કરીને પછી તેઓ પોતાના મનથી તેમને આશીર્વાદ આપે છે કે હવે જે કંઈ થશે તે સત્ય જ થશે અને બંને પતિ પત્ની વચ્ચેનો જે પ્રેમ છે તે હંમેશા અમર રહેશે. ચારે વર્ણ પાળે કુલ ધર્મ, ચાલે યજ્ઞા દીકનું કર્મ. હવે લગ્ન વિધિ પતી ગઈ અને તેમણે સાંસારિક જીવનમાં પ્રવેશ કર્યો. તેમે કલિયુગનું ચાલે નહીં, હિંદે છોડી જોતો જહીં તહીં. અહીંયા કળિયુગનું પણ ચાલતું નથી કારણ કે નળ દમયંતી એકબીજાને વરી ચૂક્યા છે. નગર પૂંઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. હવે એની આગળ ગમે તેટલા ઉમેદવારો ફરી વળે કે કોઈ કંઈ પણ કરે, કોઈનું કંઈ ચાલશે નહીં. સહસ્ત્ર વરસ વહીને ગયા, દમયંતીને બે
બાળક થયા. હજારો વર્ષો થયા, હવે દમયંતી 2 બાળકોને જન્મ આપે છે. જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા પુત્ર પુત્રી રૂપે અભિનવ્યા. એમને 2 જોડકા બાળકોનો જન્મ થાય છે અને તે બાળક સ્વરૂપે છોકરો અને છોકરીને દમયંતી જન્મ આપે છે. નળ દમયંતી હરખે ઘણું બાળક વડે શોભતું આંગણો. પોતાના ઘરે દીકરા દીકરીનો જન્મ થતાં નળ અને દમયંતીનું આંગણું ખીલી ઉઠે છે અને તેમના ઘરે ખુશીનો માહોલ છવાઈ જાય છે. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ. એક દિવસે સાંજે રાજાએ ત્યાંની કોઈક નદી હશે તેમાંથી જળ મંગાવ્યું. રહી પાણી કોરી ધોતા પાત્ર કલિજુગ પામ્યો પેઠાનો ભાગ. સંધ્યાવંદન કીધું રાજન પ્રવેશ કલીનો તે સ્થાન. એવામાં સાંજે સંધ્યાવંદન કરીને કળીનો પ્રવેશ થાય છે. ત્યમ સેજવા સૂતો ભૂપાલ સર્વંગે વ્યાપ્યો કળીકાળ. સર્વત્ર કળીકાળ કળિયુગ છવાઈ જાય છે. કળીકાળ વ્યાપ્યો રાઈને ભ્રષ્ટ થયો નૈષધનો ધણી રે. એટલે કે કળિયુગનો આરંભ થતાં જ રાજા નૈષધનો નાશ થાય છે. હવે વઢડું પિતરાઈને કલિક ચાલ્યો પુષ્કર ભણી રે. અને પછી કળિયુગનો પ્રારંભ થતાં નૈષધનો નાશ થાય છે અને તેઓ પુષ્કર ભણી ચાલ્યા જાય છે. અહીં કાવ્ય સમાપ્ત થાય છે. હવે તેના શબ્દાર્થની વિગતે ચર્ચા કરીશું. મારી સાથે સાથે શબ્દાર્થ નોંધતા જજો. નૈષધ રાજા, નળ રાજા, નિમિષ, આંખનો પલકારો, હુતાસન, અગ્નિ, વહની, અગ્નિ, ભૂપાળ એટલે રાજા, કળીકાળ એટલે કળિયુગનો સમય, કુલ ધર્મ, ધર્મ આચાર એટલે કે જે આપણા વંશજો ધર્મ પાળતા આવ્યા હોય તે ધર્મ એટલે કુલ ધર્મ. ગાભરી, ભયભીત, વિરજ, સ્વચ્છ, વરુણ પાણીનો અધિષ્ઠાતા દેવ, જેના દ્વારા વરસાદ વરસે તેને કહેવાય વરુણ દેવ એટલે પાણીનો અધિષ્ઠાતા. જમરાઈ જેને આપણે જમરાજા કહીએ છીએ તે મૃત્યુનો દેવ. મહિષ પાડો, ભેંસનું બચ્ચું જે નર સ્વરૂપે હોય તેને કહેવાય મહિષ. પેર એટલે પ્રકાર, અલગ અલગ પ્રકાર. પુષ્કર નળ રાજાના પિતરાઈ ભાઈ. સેજવા
પથારી. પાગ એટલે પાત્ર. તો આટલા શબ્દાર્થ છે આ કાવ્યના. સ્વાધ્યાયના પ્રશ્નોની નોંધ તમારે એની નોટબુકમાં કરવાની રહેશે. જે પ્રશ્નમાં તમને મૂંઝવણ હોય, સમજ ના પડે, તેને અલગથી નોંધી લેવા. શાળા ખુલે ત્યારે તે પ્રશ્નોની આપણે સાથે મળીને ચર્ચા કરીશું.